આશરો લઈ લીધો. એમ કહેવાય છે કે 12 વર્ષ પેટમાં રહ્યા પછી માતાજીની વિનંતીથી ભગવાને એને ફરીવાર વારંવાર વિનંતી કરી. ત્યારે એને કીધું હું બહાર આવું પણ મને આ જ્ઞાન ભૂલાવવું ન જોઈએ અને મને ભગવાન મારે નહીં તો બહાર આવું. એટલે ભગવાન એને અભય વરદાન આપ્યું અને એ 12 વર્ષે હાલતા થઈ ગયેલા એ સુખદેવ. એ જ્ઞાન હતું અમર વિદ્યાનું, એ સ્વર્ગનું જ્ઞાન હતું એટલે એનો મોક્ષ થયો. સ્વર જ્ઞાન સિવાય કોઈનો મોક્ષ થાય નહીં. આ ભાગવતની કથા સુખદેવજીને સ્વરનું જ્ઞાન કહેતા, શ્વાસ કહેતા સ્વર. ઈશ્વર જે આપણામાં ચાલી રહ્યો છે ને એ જ ઈશ્વર છે. હાથ પગવાળો ઈશ્વર ક્યાંય જોવા ન મળે. આ જે શ્વાસ ચાલે છે ને એ ઈશ્વર છે. એ સ્વર તમારી સાથે હોય ને, કયા સ્વરમાં કયું કામ કરવું એ ખબર હોય ને. શિવ સરોદેવની કથા બ્રાહ્મણો અમારે કદાચ વાંચતા હોય તો એને વાંચવામાં આવ્યું હોય તો એને ખ્યાલ હોય. બીજા પણ અભ્યાસુઓ હોય તો એમને પણ વાંચ્યું હોય તો ખ્યાલ હોય. શિવ સરોદય છે એ અમર વિદ્યાની કથા એ છે. બંને નસકોરામાં વારાફરતી એ શ્વાસ ચાલુ હોય છે. જે નસકોરામાં ફાસ અને મોટો ફૂફાડ હોય એ સ્વર જમણામાં ચાલુ હોય તો એને સૂર્ય કહેવાય, ડાબામાં ચાલુ હોય તો એને ચંદ્ર કહેવાય, અને બંનેમાં ચાલુ હોય તો સૂક્ષ્મણા કહેવાય. કોઈને ધ્યાન ન લાગતું હોય તો સૂક્ષ્મણા સ્વર ચાલુ હોય ત્યારે ધ્યાન કરે તો એને તરત લાગી જાય. સૂક્ષ્મણામાં બીજું કંઈ કામ ન થાય, એમાં ભજન જ થાય. સૂર્ય સ્વરમાં પરાક્રમ કાર્યો થાય. કોઈ સાથે ઝઘડો કરવો હોય, કોઈ કોર્ટનું કામ હોય, કોઈ ઉઘરાણી પતાવવી હોય તો એ સૂર્ય સ્વરમાં થાય. પણ આ જ્ઞાન અત્યારે લુપ્ત થઈ ગયેલું છે, કોઈ પાસે છે નહીં, કોઈ વાતય નથી કરતું. અને ચંદ્ર સ્વરમાં બધા શુભ કાર્યો ચંદ્ર સ્વરમાં થાય. સંબંધ જોવા જવો હોય દીકરા દીકરીનો તો ચંદ્ર સ્વર લઈને જાઓ તો એ થાય. સ્વર ઉપર આખી દુનિયા ટકેલી છે. એક્સિડન્ટ પણ સ્વર ઉપર થાય છે, કારણ કે શ્વાસમાં 5 તત્વો વારાફરતી ચાલુ હોય છે. અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી ને આકાશ. દોઢ આંગળા સ્વર જમણો ચાલુ હોય ને એમાં આકાશ તત્વ ચાલુ હોય. તમે ગાડી લઈને જાઓ તો પાછા ન હોય, તમારી લાશ કરાવે. એક્સિડન્ટ આ સ્વરથી થાય છે. આ કોઈને ખ્યાલ જ નથી. આ જ્ઞાન જ કોઈ પાસે નથી. આ તો કોઈ સંતો સમાધિસ્થ છે એની વાત છે. એટલે તો આપણે ત્યાં એક્સિડન્ટ ઝોન હોય છે. અહીં ખાખરીયાનું પાટિયું છે, આમ તળાજા પાસે બપાડાનું પાટિયું છે. ત્યાં જ એક્સિડન્ટ કેમ થાય? ત્યાં પવનો એવા હોય કે તમને ઘૂમરી ખવડાવી જાય અને ત્યાં જ એક્સિડન્ટ થાય. એક્સિડન્ટ પવનોથી થાય છે. પછી નિમિત્ત બને કે આમ થયું આમ થયું, બાકી એનાથી થાય. જો એ સ્વરની જાણ હોય, પેલા ઋષિ મુનિઓ પાસે આ જ્ઞાન હતું. સ્વર વડે બધું થઈ શકે. 100 જણા હથિયારો લઈને તમને મારવા આવે ને સૂર્ય સ્વર ચાલુ હોય ને અગ્નિ તત્વ હોય ને તો 100 જણા થંભી જાય. ઋષિ મુનિ પાસે આ તાકાત હતી. એટલે એ જ્ઞાન સુખદેવને હતું ને એટલે એનો મોક્ષ, પરીક્ષિતનો મોક્ષ થયો. બાકી કથા સાંભળીએ તો બધાને કથાનો આનંદ મળે, જીવતાને પોતાનું જીવન કેમ જીવવું મળે. પણ મોક્ષ સ્વર દ્વારા થઈ શકે. તો જે કામ કરવું હોય ઈશ્વર તમારી સાથે હોય તો ઈશ્વર સાથે કહેવાય. એટલે આપણામાં જે હાલે છે ઈશ્વર, ઈશ્વર, ઈ જ ઈશ્વર, બીજું કઈ ઈશ્વર છે નહીં. આ તો આપણા ધર્મના સ્થાપન માટેના બધા સ્થળો છે. ત્યાં જઈને આપણી શરૂઆત થઈ શકે. એ પ્રાથમિકતા છે. મંદિરે જવું, સ્તુતિ કરવી એ બધું જરૂરી છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય. પણ છેવટ તો અમે અંદર જ જવું પડશે. જેમ આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પછી હાઈસ્કૂલ આવે, પછી કોલેજ આવે, પછી માસ્ટર ડિગ્રી આવે, પછી પીએચડી આવે. એમ આ પીએચડી સુધીની વાત છે, ઊંચી વાત છે તત્વજ્ઞાનની. પણ છતાં લાઈવ થાય છે એટલે ઘણા બધા લોકો સાંભળતા હોય. અને ગુરુ મહારાજની આજ્ઞા છે એટલે આ કહેવાય. નહીંતર આ ગુપ્ત જ્ઞાનની વાત કહેવાતી નથી. વ્યાસપીઠ સિવાય આ વાત કરી ન શકાય. તો સુખદેવજીને આ જ્ઞાન હતું ને 12 વર્ષની વાત તો આગળ આપણે આવી ગઈ કે 12 વર્ષ પછી જન્મ્યા અને જન્મતા ચાલતા થઈ ગયેલા ચેતન સમાધિ. હાલતા ચાલતા સમાધિમાં હોય અને ચેતન સમાધિ, અને બાકી બેઠા હોય ને આમ શરીર જડ થઈ જાય, જડ સમાધિ. 2 પ્રકારની. જનક રાજાની ચેતન સમાધિ. તો